જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। બધાને જય શ્રી કૃષ્ણ। હું સગુણાબેન સ્યારા સુરતથી તમારું મારા કિચનમાં સ્વાગત છે। આજે આપણે બનાવીશું લગ્ન પ્રસંગમાં બને તેવા દાળને ભાત। આપણે દાળ ભાત બનાવવાના છે તો તેના માટે અહીં મેં 150 ગ્રામ જેટલા બાસમતી ચાવલ લીધેલા છે, 100 ગ્રામ તુવેરની દાળ લીધેલી છે। દાળમાં નાખવા માટે સિંગદાણા લીધેલા છે 2 ચમચી, વઘાર કરવા માટે તમાલપત્ર, લાલ મરચું, બાદિયા અને તજ લીધેલો છે અને આદુનું છીણ કરેલું છે। લીલા ધાણા જોશે, 1 ટમેટું સુધારીને રાખેલું છે, 2 મરચાં સુધારીને રાખેલા છે, લીમડો જોશે લીલો, લીંબુનો રસ લીધેલો છે અને મીઠાશ લાવવા માટે ગોળ લીધેલો છે 2 ચમચી અને પાણી જોશે અને વઘાર કરવા માટે તેલ જોશે। સૌ પ્રથમ તો પહેલાં આપણે દાળ બાફી લેશું। તેના માટે ગેસ ચાલુ કરીશું। એટલે 100 ગ્રામ દાળ છે એટલે તેમાં આપણે 1.5 ગ્લાસ પાણી નાખીશું। પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે દાળ અને ભાત ધોઈ લેશું। હવે આપણે દાળ ધોઈ લેશું। દાળ હંમેશા ધોઈને જ બાફવાની। દાળ સરસ ધોવાઈ ગઈ છે તો હવે બાફી લેશું। પાણી પર સરસ ઉકળી ગયું છે। આપણે બાફવામાં જ 1/2 ચમચી નમક નાખી દઈશું। જે સિંગદાણા લીધેલા છે તે પણ નાખી દઈશું। એક ટમેટાના કટકા કરેલા હતા એમાંથી અડધા ટમેટાના કટકા બાફવામાં નાખીશું। મરચાં પણ આપણે સાથે નાખી દઈશું। અડધી ચમચી હળદર નાખીશું જેથી કરીને દાળનો કલર સારો આવે। અડધી ચમચી દેશી ઘી નાખી દેશું। બધું બરાબર મિક્સિંગ કરી લેશું। હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું। દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ભાત પણ મૂકી દઈએ। તેના માટે ગેસ ચાલુ કરીશું। આ તપેલામાં આપણે ભાત બનાવશું। તેમાં આપણે પાણી નાખીશું। આપણે 1 પવાલું પાણી નાખીશું। પાણી એકદમ ઉકળવા દેવાનું તો જ ભાત આપણા છૂટા થાય। પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ભાતને ધોઈ લઈએ। આ રીતના હાથ વડે મસળીને ધોઈ લેવાના ભાતને।
ભાતનું પાણી સરસ ઉકળી ગયું છે તો તેમાં આપણે અડધી ચમચી નમક નાખી દઈશું. ભાતમાં જેમ ખારાશ હોય થોડીક તો ભાતનો ટેસ્ટ જ સારો આવે છે. અડધી ચમચી આખું જીરું નાખીશું. હવે ભાત ધોવાઈ ગયા છે તે નાખી દઈશું. તેમાં આપણે અડધી ચમચી દેશી ઘી નાખી દઈશું. એકદમ દાણો છૂટો પડે છે. લગ્ન પ્રસંગમાં આ રીતના દાળ ભાત બનાવતા હોય છે. ધીમા તાપે પાકવા દેશું ભાતને. વચ્ચે વચ્ચે હલાવતા રહેશો. ગેસ ધીમો કરી દેશું. ઉપરથી આપણે થાળી ઢાંકી દેશું જેથી કરીને વરાળમાં બફાઈ જાય. તમને મારો જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પાંચ સીટી થઈ ગઈ છે દાળને તો હવે જોઈ લેશું. ગેસ બંધ કરી દેશું. કુકર નીચે ઉતારી લેશું. હાઈ ક્લાસ દાળ બફાઈ ગઈ છે. દાળ ભેગા જે સિંગદાણા નાખેલા હતા તે આપણે બહાર કાઢી લેશું ચમચા વડે. દાળમાં આખા દાણા હોય તો સારા લાગે છે દાળ. આ રીતના બાફેલા દાણા બહાર કાઢી લેવાના. આપણે ભાતને જોઈ લેશું. સરસ પાકી ગયા છે ને દાણો પણ એકદમ છૂટો થઈ ગયો છે. ગેસ બંધ કરી દેશું. ભાતિયામાં કાઢી લેશું ભાતને. દાણા બહાર નીકળી ગયા છે તો હવે દાળને બ્લેન્ડર વડે પીસી લેશું. દાળ સરસ પીસાઈ ગઈ છે તો જે દાણા લીધેલા છે તેમાં નાખી દેશું. દાળ ઘાટી છે તો આપણે તેમાં 2 ગ્લાસ પાણી નાખશું. હવે દાળને ઉકળવા મૂકી દઈશું. આપણે દાળને તપેલામાં કાઢી લેશું પછી આપણે ઉકળવા મૂકશું. આ રીતની ઘાટી દાળ બનાવવાની. દાળનો કલર બહુ સારો આવ્યો છે. હળદર આપણે નાખી દઈએ એટલે દાળ સારી થાય.
આપણે જે દેશી ગોળ લીધેલો છે તેમાં નાખશું મીઠાશ લાવવા માટે. આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાનો દાળમાં. જે ટમેટાં આપણે રાખ્યા હતા દાળમાં નાખવા માટે તેમાં નાખી દઈશું. મરચાં લીધેલા હતા આપણે, થોડાક રાખ્યા હતા તે પણ નાખશું. આદુનું છીણ નાખી દઈશું. અડધી ચમચી ધાણા જીરું નાખી દઈશું. તીખાશ લાવવા માટે થોડુંક લાલ મરચું નાખશું. હવે બધું બરાબર ઉકળવા દેશું, પછી આપણે વઘાર કરીશું. દાળ જેમ ઉકળે એમ સારી ટેસ્ટ પણ બહુ સારો આવે છે. દાળ સરસ ઉકળી ગઈ છે, તો હવે દાળનો વઘાર કરી લેશું. આપણે બીજા ગેસ ઉપર વઘાર કરશું. દાળ વઘારવા માટે આપણે 2 પાવરા તેલ નાખીશું. તેલ ગરમ થઈ જાય પછી આપણે રાઈ નાખીશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે 1 ચમચી રાઈ નાખશું. રાઈનું પ્રમાણ વધારે રાખવાનું દાળમાં. રાઈને સરસ ફૂટવા દેશું. ત્યાર પછી આપણે જીરું નાખીશું. રાઈ સરસ ફૂટી ગઈ છે, તો હવે આપણે અડધી ચમચી જીરું નાખશું આખું. આખી મેથી નાખીશું. લીમડાના પાન નાખી દઈશું. જે ગરમ મસાલો લીધેલો છે તે નાખશું. હિંગ નાખી દઈશું. આપણે ચટણી તેલમાં જ નાખીશું, જેથી કરીને દાળનો કલર સારો આવે. હવે આપણે ફટાફટ વઘારી લઈશું. ઉપરથી ઢાંકી દઈશું. વઘારનો કલર સારો દાળમાં બેસી જાય એટલા માટે ઉપરથી ઢાંકવું જરૂરી છે. તમે જોઈ શકો છો ને દાળનો કલર કેટલો સારો આવ્યો છે. જે લીંબુનો રસ લીધેલો છે તે દાળમાં નાખી દેશું. લીંબુ અને ગોળ આવે મિક્સિંગ થાય એટલે દાળનો ટેસ્ટ બમણો થઈ જાય છે. ઉપરથી આપણે લીલા ધાણા નાખી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. દાળ એક ગ્લાસ તૈયાર થઈ ગઈ છે. 5 મિનિટ આમાં જ રહેવા દેશું.
હવે દાળ નીચે ઉતારી લઈએ અને સર્વ કરી લઈએ. દાળ ભાત સરસ તૈયાર થઈ ગયા છે, તો હવે આપણે સર્વ કરી લેશું. ઉપરથી આપણે ડૂટી ફૂટી રાખી દઈશું. આપણે વટાણા નાખવા હોય તો પણ ચાલે, આપણે ડૂટી ફૂટી રાખશું. તૈયાર છે આપણા દાળ ભાત. તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ દાળ ભાતની રેસીપી કેવી લાગી ને તમે આ રીતથી જરૂરથી બનાવજો.